આ વિડીયોની અંદર આપણે જોશું કે કસ્ટમ પેપરની અંદર પેપર મારે જો બનાવવું છે તો હું કઈ રીતે બનાવી શકું છું. હવે કસ્ટમ પેપરમાં પેપર બનાવવાની જરૂર શા માટે પડે છે કે તમારે બ્લુપ્રિન્ટની અંદર બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એની અંદર કોઈ સુધારા વધારા કરવા છે કે તમારે પોતાની જે બ્લુપ્રિન્ટ છે એ યુઝ કરવી છે કે માર્ક્સની અંદર કોઈ ચેન્જીસ કરવા છે કે 3 માર્ક્સનો ક્વેશ્ચન 2 માર્ક્સમાં મારે પૂછવો છે, તો એ બધા જ જે ફેરફાર છે એ કસ્ટમ પેપરની અંદર તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, તો એનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ કે અમુક વિષયની અંદર હું એક વિષયની અંદર જાઉં છું, એન્ટર થાઉં છું તો મને 3 ઓપ્શન બતાવે છે. એની અંદર હું કસ્ટમ પેપરની અંદર જાઉં છું, બરાબર, તો ત્યાં મને શું બતાવે છે? 3 લાઈન બતાવશે નોર્મલી. ફર્સ્ટ છે સેક્શન વાઇઝ એક્ઝામ પેપર, એના પછી છે ટોટલ માર્ક્સ એક બતાવે છે અને એના નીચે છે એડ ટાઇટલ. જેવું હું એડ ટાઇટલ કરીશ એવું નીચે મને એક મેન્યુ ખુલી જશે, બરાબર. હવે અહીંયા ફર્સ્ટ છે એરો તમારે જો કાઢવો છે તો તમે કાઢી શકો છો અને એની જગ્યા ઉપર ટાઈપ કરીને તમારે પ્રશ્ન 1 પ્રશ્ન 1 બ ક્વેશ્ચન નંબર 1 એ રીતે તમે ટાઈપ કરવું છે તો તમે ટાઈપ પણ કરી શકો છો. અહીંયા હું ટાઈપ કરીશ પ્રશ્ન નંબર 1 બરાબર. એના પછી નીચે છે ઇન્સ્ટ્રક્શન. તમારે જો ઇન્સ્ટ્રક્શન ટાઈપ કરવી છે તો તમે ટાઈપ પણ કરી શકો છો. ટાઈપ નથી કરવી તો નીચે જો સાઈડમાં ડ્રોપ ડાઉન મેનુ આપેલું છે, ત્યાંથી તમે કોઈ પણ તમારી જે મનપસંદ ઇન્સ્ટ્રક્શન છે બ્લુપ્રિન્ટ વાઇઝ એ તમે સિલેક્ટ કરી શકો છો અને એની બાજુમાં તમે તમારા ટોટલ માર્ક્સ લખવાના રહેશે કે આ ઇન્સ્ટ્રક્શનના મારે આ માર્ક્સ છે, બરાબર. એની નીચે છે એડ ક્વેશ્ચન કરીને છે. જેવું તમે એડ ક્વેશ્ચન કરશો એટલે તમને ચેપ્ટરના લિસ્ટ ઉપર લઈ જશે અને ત્યાંથી તમે મનપસંદ ક્વેશ્ચન જે છે સિલેક્ટ કરી શકો છો. ફરીથી તમારે બેક આવવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે? આ જો ક્વેશ્ચન પેપર તમારે સેક્શન વાઇઝ બનાવવું છે, બરાબર, તો ઉપર તમને ઓપ્શન આપેલું છે સેક્શન વાઇઝ એક્ઝામ પેપર, એના ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમારે નોર્મલ ક્વેશ્ચન પેપર બનાવવું છે સેક્શન વિધાઉટ સેક્શન તો તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો નથી. અત્યારે હું સેક્શન વાઇઝ વાળો ઓપ્શન જે છે સિલેક્ટ કરું છું. જેવું ઓપ્શન હું ઓન કરીશ ત્યાં મને વિભાગ એ કરીને બતાવી દેશે, બરાબર. હવે મારે વિભાગ એ ની અંદર નવો એક સબ ટોપિક જોતો છે તો હું શું કરીશ? વિભાગ એ ની બાજુમાં જો પ્લસનું બટન આપેલું છે ત્યાં હું ક્લિક કરીશ તો વિભાગ એ ની નીચે જ એનો નવો સબ ટોપિક એડ થઈ જશે. ફરીથી સેમ પ્રોસેસ કરવાની છે કે પ્રશ્ન નંબર 1 બ એન્ટર કરવાનું છે. હું સૂચના સિલેક્ટ કરીશ, માર્ક સિલેક્ટ કરીશ અને ક્વેશ્ચન સિલેક્ટ કરી લઈશ. હવે મારે વિભાગ નવો એડ કરવો છે. મારે સબ ટોપિક નથી જોઈતો, મારે નવો વિભાગ એડ કરવો છે તો મારે ફરીથી શું કરવાનું છે? એડ ટાઇટલ ઉપર ક્લિક કરવાનું છે. ઇન શોર્ટમાં જો તમારે નવો વિભાગ એડ કરવો છે તો એડ ટાઇટલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમારે વિભાગની અંદર નવો સબ ટોપિક એડ કરવો છે તો તમારે વિભાગની બાજુમાં જે પ્લસનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ઓકે, આ બધી જ પ્રોસેસ તમે સેવ ડ્રાફ્ટની અંદર સેવ કરી શકો છો. યસ, જો તમારે નવા ક્વેશ્ચન પેપર બનાવવા છે આ રીતે તમે બનાવો છો તો બધી જ રીતે સેવ ડ્રાફ્ટની અંદર તમે યુઝ કરી શકો છો. આપણે ઓલરેડી સેવ ડ્રાફ્ટનો જે વિડીયોઝ છે બનાવીને રાખેલો છે તો ત્યાંથી તમે ચેક કરી શકો છો. ઓકે, બધી જ પ્રોસેસ ફૂલ થઈ ગઈ પછી તો આપણે શું કરવાનું છે? પીડીએફ ને એક્સપોર્ટ કરવાની છે. એક્સપોર્ટ કરીને જેવી તમે પીડીએફ ઓપન કરશો એટલે તમે જે બ્લુપ્રિન્ટ સેટ કરેલી છે, તમે જે માર્ક્સ સેટ કરેલા છે એ પણ માર્ક્સ તમને ત્યાં બતાવી દેશે. યસ, જો તમારે ટોટલ માર્ક્સ તમારે જોવા હોય કે ક્યાં બતાવે છે તો જે તમને સેક્શન વાઇઝ એક્ઝામ પેપર હતું એની બાજુમાં ટોટલ માર્ક્સ બતાવે છે તો ત્યાંથી તમને ખબર પડી જશે કે મેં આટલા માર્ક્સનું ક્વેશ્ચન પેપર બનાવેલું છે. તો ઇઝીલી તમે તમારા બ્લુપ્રિન્ટને લીધે તમારા બ્લુપ્રિન્ટને યુઝ કરીને આખું ક્વેશ્ચન પેપર ક્રિએટ કરી શકો છો.